એક તરફી પ્રેમ હોય કે બંને તરફથી પ્રેમ હોય, એ પ્રેમ ક્યારેય કોઈની હત્યા કરવાની પરવાનગી નથી આપતો। કચ્છના અંજાર શહેરમાંથી એક આવી જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અંજાર શહેરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીનું સીઆરપીએફમાં જવાન તરીકે ફરજ બજાવતા પુરુષ મિત્રએ ગળું દબાવી અને એની હત્યા કરી છે। શું છે આખી ઘટના, વિગતે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। કચ્છના અંજાર શહેરમાંથી હૃદય ચીરી નાખે એવી એક ઘટના સામે આવી, જેમાં મહિલા પોલીસ અધિકારીની હત્યા કરવામાં આવી। 26 વર્ષીય અરુણાબેન, જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે અંજાર શહેરમાં ફરજ બજાવે છે, એમના મૃત્યુના સમાચાર સાંભળીને આખું પોલીસ તંત્ર છે એ આઘાતમાં છે। અત્યારે અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ, જેની ઉંમર 25-26 વર્ષની છે, શુક્રવારની મોડી રાત્રે એના પ્રેમી દ્વારા એનું ગળું દબાવી અને એમની હત્યા કરી નાખવામાં આવી। પારિવારિક ઝઘડાને લઈને નજીવી બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને એના પુરુષ પ્રેમીએ આવેશમાં આવી અને ગળું દબાવ્યું, ત્યારે પોલીસ સમક્ષ હાજર પણ થયો હતો। આરોપી દિલીપ ડાંગચિયા સીઆરપીએફ જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે। આ ઘટનાને લઈને પોલીસ બેડામાં પણ શોકનો માહોલ છે। પ્રાથમિક માહિતી જે મળી છે પ્રમાણે અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની છે અને એ અંજારની ગંગોત્રી સોસાયટી 2માં રહેતા હતા। શુક્રવારની મોડી રાત્રે અરુણાબેન અને એમના પ્રેમી દિલીપ ડાંગચિયા વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર ઝઘડો થયો અને ઝઘડામાં દિલીપે પિત્તો ગુમાવી અને અરુણાબેનનું ગળું દબાવી અને એની હત્યા કરી। હત્યા પછી દિલીપ ડાંગચિયા પોતે અંજાર પોલીસ મથકમાં હાજર થયો અને ગુનાની કબૂલાત પણ કરી। પોલીસે એની ધરપકડ કરી છે, વધારે તપાસ હાથ ધરી છે। પોલીસના સૂત્રો પ્રમાણે અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા। ટૂંક સમયમાં બંને લગ્ન પણ કરવાના હતા। આ ઘટનાની વધુ વિગતો છે ટૂંક સમયમાં બહાર આવશે। અંજાર પોલીસ પછી માહિતી આપશે। આખી અરુણાબેનની હત્યા ન માત્ર પોલીસના આખા બેડા માટે, દળ માટે કે પછી આખા સમાજ માટે દુઃખદ ઘટના છે। એક મહિલા અધિકારી જેણે ન્યાયની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, એની સાથે આવી ઘટના, એની સાથે આ પ્રકારનો અન્યાય થવો એ ગંભીર ચિંતાનું કારણ છે। કચ્છ જિલ્લામાં મહિલા સલામતી અને પોલીસ સ્ટાફની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકો અને પોલીસ વિભાગના સહકર્મચારીઓએ પણ અરુણાબેન માટે શોક વ્યક્ત કર્યો છે, દુઃખની લાગણી વ્યક્ત કરી છે। લોકોની માંગ છે કે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એવો સ્પષ્ટ સંદેશ બીજા આરોપીઓને પણ જવો જોઈએ, એવું પણ લોકોનું કહેવું છે। એક કાયદાના રક્ષકે બીજા કાયદાના રક્ષકનો જીવ લઈ લીધો, આ કેટલું યોગ્ય છે એ પણ સવાલો પૂછાઈ રહ્યા છે। કાયદાના રક્ષકોની સામે ગુનો સહન ન કરી લેવો જોઈએ એવું પણ કહેવાઈ રહ્યું છે। પોલીસ તપાસ થાય અને પછી સામે શું સત્ય આવે છે અને કેવા પગલાં લેવાય છે, કાર્યવાહી શું થાય છે એ જોવાનું રહેશે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।